વડોદરાના કરચિયા ગામે આવેલ રેલવે ફાટક માથાનો દુખાવો બની છે। કલાકો સુધી ફાટક ના ખોલાતા સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે। જાણી જોઈને લાઈન ખુલ્લી હોવા છતાં ગાર્ડ દ્વારા ફાટક ખોલવામાં આવતું નથી જેવા આક્ષેપો થઈ રહ્યા છે। વડોદરા જિલ્લાના કરચિયા ગામના રેલવે ફાટક પર થતી લાંબી અવરજવર અને દરરોજની પરેશાનીના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે। ગામના લોકોની માંગ છે કે ફાટક બંધ રાખવાનું ગાર્ડ જથ્થો ખોટું કરે છે, જેનાથી કલાકો સુધી સમય ગુમાવવો પડે છે। આ મુદ્દે ગામના સરપંચે કલેક્ટર સાથે ચર્ચા કરીને રેલવે તંત્ર સાથે વાત કરી અને ફાટક 20 મિનિટમાં ખોલી દેવા માટે લેખિત આદેશ આપ્યો, પરંતુ રેલવે તંત્રએ આદેશને અવગણતા ફાટક ખોલવામાં નિષ્ફળ રહ્યું। લોકો દ્વારા ખેતરોને નુકસાન થઈ રહ્યો છે અને ખાસ કરીને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ માટે આ પરિસ્થિતિ મુશ્કેલી ઊભી કરી રહી છે। જો આ મુદ્દાનું યોગ્ય રીતે નિરાકરણ ન આવી શકે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્ય ટીવી ન્યૂઝ વડોદરા। ફાટક નંબર 241 અવારનવાર સ્થાનિકો સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે। બાળકો, નોકરિયાત વર્ગ તેમજ કામ ધંધાએ ખેડૂત વર્ગને તમામને મુશ્કેલી પડે છે। ડીએમ મેડમ જ્યારે આગળ આવ્યા હતા સ્થાનિકોની વારંવાર રજૂઆત કરવા, પંચાયતની રજૂઆત કર્યા પછી ડીએમ મેડમ જ્યારે આગળ આવ્યા હતા ત્યારે એમણે એક જોઈન્ટ મિટિંગ રાખી હતી, જેમાં રેલવેના અધિકારી, ડીએમ મેડમ હતા, 2 બાજવા કરચિયાના સરપંચ હતા, તલાટી હતા અને લેખિતમાં નક્કી કર્યું કે ફાટકને 20 મિનિટે ખોલવાની અને નીચેનું જે ગળનારું છે એનું ડીવોટરિંગ કરવાનું। પણ આજ સુધી કોઈ પણ જાતનું સાફ સફાઈ તો સમજ્યા, પણ ફાટકને પણ આ લોકો 1-1 કલાક ને 1.25 કલાક સુધી બંધ રાખે છે। પરિણામે આજે બોર્ડની એક્ઝામ ચાલે છે। બાજવા તરફનો છોકરો, કરચિયા ગામનો છોકરો દશરથ સાઈડ નંબર આવ્યો હોય તો એ તકલીફમાં છે, એ બાજુનો છોકરાનો બાજવા નંબર આવ્યો હોય તો એ તકલીફમાં છે। એક્ઝામના ટાઈમે આ તકલીફો છે। નોકરિયાત વર્ગ તો દિલ્હીના એમની આંખમાં આંસુ આવી જાય છે। 1-1 કલાક એ લોકો નોકરી ઉપર લેટ જાય છે, ગોલ ગોલ ફરીને જાય છે। મુખ્ય સમસ્યા એ છે કે કોઈપણ જાતનું ડાયવર્ઝન આલ્યા વગર ચોફેરના જે બ્રિજ છે, મિની નદીનો બ્રિજ તો કે કામ ચાલે છે, રનોલીનો બ્રિજ તો કે બંધ છે, તમામ મોટા વ્હીકલોને અહીં ડાયવર્ટ કરી દીધો છે। ઓલરેડી ટ્રાફિક તો દુનિયાભરનો છે, ઉપરથી ફાટકને નિયમ અનુસાર જે 20-25 મિનિટે ખોલવી જોઈએ ખોલતા નથી, જેને લીધે ગ્રામજનો જોડે અવારનવાર આ તકલીફ થાય છે। હવે આ સમસ્યાથી અમને હાથ જોડીએ છીએ કે અમને જેમ તેમ કરીને બહાર કાઢો। મારો જન્મ કરચિયામાં થયેલો છે અને હું આ છેલ્લા કેટલા વર્ષોથી મેં જોઈ રહ્યો છું કે અહીંયા ફાટકે ઊભો રહું છું, કલાક સુધી ફાટક ખુલતી નથી અને અમારે જોબ માટે જવા માટે બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। અમારે અહીં રહેવા છતાંય અમારે રનોલી ફરીને જવું પડે છે। રનોલીનો બ્રિજ બી ચાલુ નથી અને અહીં આગળ ઊભા રહીએ છીએ, લાઇન ક્લિયર હોવા છતાં બી લાઇન ખોલતા નથી। અંદરથી એવું કહેવામાં આવે છે કે હજુ સુધીને અમારું વેગન ને બધું આવે છે તો તમારે રાહ જોવી પડશે અને બાજવાથી ક્લિયર લાઇન ક્લિયર હોય તો બી એ લોકો ફાટક ખોલતા નથી અને જ્યારે મેન લાઇન પર ગાડીઓ છે તો એ લોકો લાઇન આપી દે છે, પછી જેવી ગાડી જતી રહે છે તો મેન લાઇન પાછું જે છે સિગ્નલ ઉઠાવી લે છે। એમ કરીને અમારો કલાક પસાર થઈ જાય છે અને કલાક અમારે નોકરીમાં બી બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। નોકરીમાં લેટ પંચિંગ થઈ રહ્યું છે, અમારા સેલેરી કટ થઈ રહ્યા છે। તો અમને આના માટેનું નિવારણ આપો અને અમને આમાંથી એ કરો। જય ભારત, જય હિન્દ।